જીટીયુએ નેશનલ એકેડેમિક ડિપોઝિટરી પર દસ્તાવેજ અપલોડ કર્યા। 2016થી અત્યાર સુધીના 2,60,000થી વધુ વિદ્યાર્થીના ડિગ્રી સર્ટિફિકેટ ડિજિટલ પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવ્યા છે। પહેલાં કેવું હતું કે આટલી બધી બધાને ઇન્ફોર્મેશન કેવું નહોતું રહેતું કે આપણે કયા કયા ડોક્યુમેન્ટ્સ લઈ જવાના છે કે નથી લઈ જવાના, તો 2-3 ધક્કા લાગતા ને એવું બધું થતું। હવે તો કેવું થાય છે કે જેમ કે હવે ઘણા બધા લોકોને વિદેશ જવું હોય, માસ્ટર્સ કરવું હોય કે જોબ કરવું હોય, તો એના માટે હવે એ લોકો એઝ અ સિવિલ એન્જિનિયર મારે બી વિદેશમાં જેમ વધારે ઓપોર્ચ્યુનિટી છે, તો એના માટે આપણે ઓનલાઈન વેરિફિકેશન તરત થઈ જાય છે અને વિધિન અ સેકન્ડ ઓર વિધિન અ હાફ એન આવર કે મિનિટ્સમાં બધું કમ્પ્લીટ થઈ જાય છે, એટલે બહુ જ ફાયદો રહે છે એઝ કમ્પેર ટુ પહેલાં। આપણે વિચારી શકો છો પેન્ડેમિકના લીધે આપણે ક્યાંય પણ આવી નથી શકતા, તો આ જીટીયુ બહુ સારું કામ કરે છે કે ઓનલાઈન જે સર્ટિફિકેટ્સ છે એ તમને આપી શકે છે અને ઓનલાઈન પોર્ટલથી બધા ઓન કરે છે, તો એક બહુ સારો નિર્ણય છે જીટીયુ તરફથી। દુનિયાભરમાં કોઈ પણ જગ્યાએથી વિદ્યાર્થી પોતાનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકે, પોતે ત્યાં યુનિવર્સિટી જે હોય એ યુનિવર્સિટી પણ પોતે વેરિફિકેશન કરી શકે, એટલે વિદ્યાર્થીનો સમય, ખર્ચ એ બધો એનો બચાવ થતો હોય છે। અને જીટીયુએ અત્યાર સુધીમાં 2,60,000 જેટલા ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા છે અને આ રીતે રાજ્યની એ સૌ પ્રથમ યુનિવર્સિટી છે કે જેણે તમામ વિદ્યાર્થીઓના 2016થી 2019 સુધીના બધા જ વિદ્યાર્થીઓના ડેટા અપલોડ કર્યા છે।